સુરતમાં સચિન પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરતમાં સચિન પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક ઇસમને ઝડપી પાડી 72,280 રૂપિયાની કિંમતનો 7.228 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સચિન જીઆઈડીસી પોલીસની ટીમે સચિન વાજા બ્રિજ પાસે આવેલા આકાશ વિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલા ટપરીમાં રેડ કરી હતી, જ્યાંથી પોલીસે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રભાણ કુશવાહા ઉંમર વર્ષ 32ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 7.228 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 77,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ઘટનામાં મોન્ટુ ઉંમર વર્ષ 32ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 72,280 રૂપિયાની કિંમતનો 7.228 કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 77,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ઘટનામાં મોન્ટુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે સચિન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે આરોપી શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રભાણ કુશવાહા ઉંમર વર્ષ 32 સુરતના પાંડેસરા વડોદ ગામમાં રહે છે. મૂળ મધ્યપ્રદેશનો વતની છે. છેલ્લા 2 વર્ષથી સુરત શહેરમાં રહેતો હતો અને આ ટપરી છેલ્લા 15 દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં તે નાસ્તો વેફરને આ બધું રાખતો હતો અને તેની આડમાં ગેરકાયદેસર ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે મોન્ટુ નામ ઈસમ પાસેથી ગાંજો જથ્થો લાવ્યો હતો અને હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત. સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાંજાનો કેસ દાખલ થયેલો છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના કર્મચારીની એક સ્પેસિફિક બાતમી મળેલી હતી, ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી 2 સરકારી પંચોને બોલાવવામાં આવ્યા. 2 સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમીમાં જણાવેલો જે ઈસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં ઝડપી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો, જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી. એફએસએલના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો, તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે. આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવેલ છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રભાણ કુશવાહા. એની ઉંમર વર્ષ 32 છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ ગામમાં રહે છે, કમલા ચોકની પાસે ગણેશનગર. અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે, થાના નઈગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે. છેલ્લા 2 વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા 15 દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો, છૂટક વેચાણનો વેપાર કરતો હતો. આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો ઈસમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવેલ નથી, પણ એ મોન્ટુ અશ્વિનીનગર અશ્વિની કુમાર રેલવે પટ્ટીની પાસે રહે છે, એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે. પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણી આવેલો નથી, પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કંઈ હકીકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું. ગાંજા કેટલા કિલો મળ્યા છે કે ગ્રામ? હા, આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ 7 કિલોગ્રામ અને 228 ગ્રામ મળેલો છે, જેની કુલ કિંમત જે છે 72,280 અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત 5,000 એમ ગણી અને કુલ 77,280 નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.